મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે વાંકાનેર વન વિભાગ દ્વારા પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે મેડિકલ કેમ્પ યોજાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ વાંકાનેર વન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની મેડિકલ ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આજરોજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે મોરબી ડિવિઝન નાયબ વન સંરક્ષક શ્રીની સૂચનાથી વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીના માર્ગદર્શન નીચે કરુણા અભિયાન દર વર્ષની જેમ 2024 ચાઇનીઝ દોરી જે અથવા તો બીજી આમ દોરીથી જે પક્ષીઓ ઘાયલ થાય છે તેની દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરમાં જુદી જુદી જગ્યાએ સારવાર માટેના પોઈન્ટ રાખેલા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અને વાંકાનેર તેમજ વિસ્તરણ વિભાગ સંયુક્તમાં અને તેના ટૂંકમાં અલગ અલગ જગ્યાએ 4 થી 5 પોઈન્ટ રાખેલા છે અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનનું આયોજન કરેલ છે અને લોકોને નમ્ર અપીલ છે કે સવારે 9 પછી અને સાંજના 9 પહેલા અને સાંજના 5 વાગ્યા પછી બને ત્યાં સુધી પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો અને ચાઇનીઝ દોરીથી દૂર રહેવાની નમ્ર અપીલ છે.